પુત્રની જરૂર શા માટે છે? પુત્રની જરૂર છે શ્રાદ્ધ માટે. કે હું મર્યા પછી મારું શ્રાદ્ધ કોણ કરશે? મારા મર્યા પછી પિંડદાન કોણ કરશે? પિંડ નહીં મળે તો મને મુક્તિ કેમ મળે? મને જો પિંડ ન મળે, મારી પાછળ શ્રાદ્ધ ક્રિયા ન થાય તો મને મુક્તિ ક્યાંથી મળે? એક વાત યાદ રાખજો, આપણા દીકરાઓ આપણા મૃત્યુ પછી ઘઉંના લોટના, ચોખાના લોટના અને અડદના લોટના પિંડદાન કરી અને જળમાં પધરાવે અને મુક્તિ મળી જાય, એના કરતાં મહાપુરુષો એમ કહે છે કે તારા દીકરા તારી પાછળ પિંડદાન કરે એના કરતાં એક કામ કર, પરમાત્માએ તને પંચમહાભૂતનો આ મોટો પિંડ આપ્યો છે, આ શરીર એક પિંડ છે અને તું શરીરને તારી જાતે પરમાત્માના ચરણારવિંદમાં સમર્પિત કરીને જા. પછી તારા દીકરાઓ પિંડદાન ન કરે તોય જરૂર ન પડે તારી. તું તારી જાતે પિંડદાન કરી લે. તું તારા દીકરાઓ પિંડદાન કરે ને તને મુક્તિ મળે, શું કામ એને? અને આ દુનિયામાં શ્રાદ્ધ એટલે એક શ્રાદ્ધ એવું છે કે એના જેવું ઉત્તમ શ્રાદ્ધ બીજું કોઈ નથી ને એ શ્રાદ્ધ છે શરણાગતિનું. શરણાગતિ જેવું બીજું કોઈ શ્રાદ્ધ આ દુનિયામાં છે જ નહીં. પરમાત્માને કહેવાનું, પ્રભુ હું તમારો છું. તુલસી પત્ર વગર ભગવાન કશી પણ વસ્તુ સ્વીકારતા નથી. એટલે તમારે પરમાત્માને જો પિંડદાન અર્પણ કરવું, જુઓ તમે, આપણે જ્યારે માણસ ગુજરી જાય ને તો છેલ્લે આપણે મોઢામાં તુલસી પત્ર મૂકીએ છીએ. મોઢામાં તુલસી પત્ર મૂકીએ છીએ, કારણ આ પિંડ હવે ભગવાનને દેવાનો છે. ભગવાન તુલસી પત્ર વગર કશું જ સ્વીકારતા નથી. તુલસી પત્ર લેવું પડે તો ગળામાં તુલસીની માળા પહેરવાની, અને તુલસીની માળા પહેરો એટલે ભગવાનના થયા. આ દેહ, આ પિંડ પ્રભુને સોંપ્યો અને શરણાગતિ કરી કે હે પ્રભુ હવે હું તમારો થયો. ડોકમાં માળા આવી જાય ને, તુલસીની માળા, એટલે આપણે ભગવાનના થઈ ગયા. અને ભગવાનના થયા પછી આ જીવનને જેવું તેવું ન જીવાય. પરમાત્માના નામની માળા, એટલે કહ્યું ભગવાનના નામની માળા જ્યારે ડોકમાં હોય પછી આપણે જેવું તેવું જીવન ન જીવાય. પુત્રની પ્રાપ્તિ છે માત્ર ને માત્ર શ્રાદ્ધ માટે. શ્રાદ્ધ માટે પુત્રની પ્રાપ્તિ છે. અને બાપજી, દીકરો ન હોય તો એવું જીવન જીવીને હું શું કરું? કાં તો મને સંતાન આપો ને કાં તો મને મરવા દો. મહાત્માજી બહુ સમજાવે છે. અરે ભલા માણસ, આ દુનિયામાં સુખ ક્યાં છે? આ દુનિયામાં સંન્યાસ જેવું સુખ ક્યાંય છે નહીં. સંન્યાસ સર્વથા સુખમ. સંન્યાસમાં જે સુખ છે એ સુખ અન્યત્ર નથી વાલા. મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ વિવેકમ તુ સમાસાદ્ય ત્યજ સંસાર વાસનમ. આ સંસારની વાસનાઓને છોડી દે ભાઈ, અને પરમાત્માના નામની અંદર તું લાગી જા. ત્યજ સંસાર વાસનમ. વિવેક ધરીને વિવેકમ તું સમાસાદ્ય. તું વિવેકને સાધી અને પરમાત્માને ભજી લે. પણ જ્યારે આત્મદેવ બ્રાહ્મણ નથી માનતા. મહાત્માજી કહે છે કે ભાઈ, તમારા ભાગ્યમાં એક જન્મમાં તો નહીં, 7 જન્મમાં પણ સંતાન નથી લખ્યું. આત્મદેવ કહે છે બાપજી હવે મને મરવા દો, આવું જીવન મારે નથી જીવવું.
બહુ સમજાવવા છતાં પણ જ્યારે આત્મદેવ ન સમજ્યા તો આત્મદેવ બ્રાહ્મણ મૃત્યુની હઠ લઈને બેઠા. અને એ સમયે મહાત્માજીએ, એક સાધુએ એક વૃક્ષનું ફળ તોડી અને આપ્યું કે લે આ ફળ અને આ ફળ તારા પત્નીને ખવડાવીશ ને તો તારે ત્યાં સંતાન થશે, પ્રભુ કૃપાથી પુત્ર થશે. આત્મદેવ બ્રાહ્મણ ઘરે આવે છે, પોતાની પત્નીના હાથમાં ફળ આપે છે. મહાત્માજી કહ્યું હતું કે તારી પત્નીને ખવડાવજે, પણ પત્ની ઉપર ભરોસો રાખી અને પોતે ફળ આપીને નીકળી ગયો. પત્નીએ ફળ ન ખાધું, તર્ક અને વિતર્ક કર્યો કે ફળ ખાવ તો હું ગર્ભવતી થાવ તો મારે પ્રસૂતાની વેદના વેઠવાની, ન કાંઈ ખવાય, ન પીવાય, ન અવાય, ન જવાય. કરું શું? અને એ સમયે પેલી ધૂંધુલીએ એ ફળ ગાયને ખવડાવે છે અને એની બેન સાથે એક શરત નક્કી કરી કે મારા ઉદરમાં રહેલા બાળકને હું તને આપી દઈશ, તું અને મને થોડુંક ધન આપજે. પોતાની શરત પ્રમાણે સમય વર્તાવા લાગ્યો. ફળ ગાયને ખવડાવ્યું. સમય વ્યતીત થયો અને આ બાજુ ધૂંધુલી પોતાના પતિને છેતરે છે. અને આમ પણ આપણા આત્માને આપણી બુદ્ધિ જ છેતરે છે. આપણું મન છે, આપણો આત્મા છે, એ છુટકારો હોય છે, અને આપણું મન, આપણી બુદ્ધિ એ બંધન. બંધન બંધન જંખે છે મમ મન, અને આત્મ જંખે છુટકારો. મને દહેશત છે કે આ ઝઘડામાં ખૂટી ન જાય મારો જન્મારો. મારો જન્મારો ખૂટી ન જાય કે આ બંનેના ઝઘડામાં. ધૂંધુલીએ પોતા ગર્ભવતી હોવાનો સ્વાંગ રચ્યો. ઘણો સમય વ્યતીત થયો અને ધૂંધુલીની બહેનને ત્યાં એક દીકરાનો જન્મ થાય. બેન અને બનાવી કોઈને ખબર ન પડે. ધૂંધુલીને ત્યાં દીકરો આપી આવે છે. ધૂંધુલીએ ધન આપી દીધું. આત્મદેવને સમાચાર મળ્યા આપણી ઘરે દીકરાનો જન્મ થયો છે. આત્મદેવ ખૂબ રાજી થાય છે. અને ત્યારબાદ પેલું જે ફળ હતું એ ફળ ગાયને ખવડાવ્યું હતું. સંતની પ્રસાદી નિષ્ફળ ન જાય. ગાયે પણ એક બાળકને જન્મ આપ્યો. 3 મહિનાનો સમય વ્યત્યો અને 3 મહિનાના સમય પછી ગાયે બાળકને જન્મ આપ્યો. આખું શરીર માણસનું છે, માત્ર કાન છે એ ગાયના કાન જેવા છે. ધૂંધુલીનો દીકરો નામ પાડ્યું ધુંધુકારી. ગાયના કાન જેવા જેના કાન છે એનું નામ પાડ્યું ગોકર્ણ. સમય વ્યતીત થવા લાગ્યો. 2 ભાઈઓને વિદ્યાભ્યાસ માટે બેસાડ્યા. એમાં ગોકર્ણ મહારાજ મહાજ્ઞાની બન્યા અને ધુંધુકારી છે મહાશઠ બન્યો. ગોકર્ણ પંડિતો જ્ઞાની, ધુંધુકારી મહાખલ. પોતે મહાશઠ બન્યો છે. ન કરવાના કાર્યો કરે, ન પીવાના પદાર્થો પીવે, ન ખાવાના પદાર્થો ખાય છે. અને ગોકર્ણ મહારાજ મહાજ્ઞાની બન્યા છે. ધુંધુકારી મોટો થયો અને એમણે મા બાપ પાસે, પોતાના માતા પિતા પાસે પૈસા માગે. માતા પિતા પૈસાની આપવાની ના પાડે. 1 વાર 2 વાર આમ થયું. અને એક વખતના સમયે આત્મદેવ બ્રાહ્મણ પાસે જ્યારે ધુંધુકારીએ પૈસા માગ્યા, ધન માગ્યું અને ના પાડી, તો ધુંધુકારીએ પોતાના પિતાશ્રી આત્મદેવની છાતીમાં લાત મારી અને એને ધરતી પર પછાડ્યો છે. અને ત્યારે આત્મદેવને પેલા મહાત્માજીના શબ્દો યાદ આવ્યા કે આ દુનિયામાં દીકરા વગરના રડે છે અને દીકરા વાળા રડે છે.
આ સંસારમાં કોણ સુખી છે? જેને દીકરા નથી એટલે એ દીકરા માટે રડે છે, જેને દીકરા છે એ સાચવતા નથી એટલા માટે રડે છે. અને એમાં આત્મદેવ જ્યારે દુઃખી થયા અને એને દીકરાની જ્યારે લાત વાગી ત્યારે સમજણ આવી. અને આમ પણ આ દુનિયાનો નિયમ છે, લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. તમે ગમે તેમ સમજાવો પણ જ્યાં સુધી એને એ હારી ન જાય ને ત્યાં સુધી રહી નહીં. આ સંસાર તો અસાર છે. અસારહ ખલુ સંસારો દુઃખ રૂપી વિમોહ. આ દુનિયામાં દુઃખ દેનારા રહ્યા છે. આ દુનિયામાં કોણ ધન, કોણ પુત્ર, કોણ દીકરા અને કોણ આપણું આ પૈસો. આ દુનિયામાં કોઈ કોઈનું થયું જ નથી સાહેબ. આ તો આવ્યા ને જવાનું, આવ્યા ને જવાનું. આ દુનિયામાં તો બસ માત્ર જ્યાં સુધી આ પંચ મહાભૂતના શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી મારે ને તમારે રહેવાનું. બાકી તો ક્યારે જવાનું એ નક્કી નથી હોતું સાહેબ. કોણ માં, કોણ બાપ, એકલો આવ્યો ને એકલો જવાનું, એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. કોના છોરું ને કોના વાછરું, કોના માં ને બાપ. અંતકાળે રે જાવું જીવને એકલું. આત્મદેવ બ્રાહ્મણ બહુ દુઃખી થયા છે. અને આપણે અહીંયા આવ્યા છીએ ને તો કેટલા દિવસ? કેટલા દિવસ તમે રહેશો? इस जहां में है बसेरा चंद रोज. કેટલા દિવસ? 4 દિવસની જિંદગાની. હે બહારે બાગ દુનિયા ચંદરો. આ બાગ, આ બગીચા, આ દુનિયા 4 દિવસની જિંદગી છે સાહેબ. દેખ લો ઇસકા તમાશા ચંદરો. હે બહારે બાગ દુનિયા ચંદરો. આનો તમે તમાશો જુઓ, આની જિંદગી જુઓ. કેટલા દિવસ? ચંદ રોજ. 4 દિવસની જિંદગાની છે. 4 દિવસમાં હું તમે જતા રહેવાના. અને આ દુનિયામાં કોઈ રહ્યું જ નથી ને કોઈ રહેવાનું પણ નથી વાલા. કેટલા આવીને ગયા અને કેટલા વયા જવાના. કોઈને કોઈના ધનનું અભિમાન મારે છે, કોઈને કોઈના દીકરાઓનું અભિમાન મારે છે, કોઈને કોઈની પ્રતિષ્ઠાનું અભિમાન મારે છે. કોઈના કોઈ રૂપે માણસ મરે છે, એમાં સંશય નથી. મરવાનું તો બધાને છે. એટલા માટે કહું છું કે તમે અભિમાન ન કરશો ક્યારે વાલા. કોઈ દિવસ જિંદગીમાં અભિમાન ન કરવું. જિંદગીમાં અભિમાન ન કરશો વાલા. કારણ પૈસા વાળા પણ ગયા એટલે તો ગુરુ નાનકને પણ લખવું પડ્યું છે. રામ ગયા રાવણ ગયા, જાકો બહુત પરિવાર. રામ ગયા, રાવણ ગયા, જાકો બહુત પરિવાર. બ્રહ્મ જેવા બ્રહ્મને પણ જવું પડ્યું. અને જ્ઞાનીમાં જ્ઞાની માણસ
રાવણ જેવો રાવણ પણ ગયો તો મારીને તમારી તો શું વિષાદ છે? અહીંયા કોણ ઓળખશે આપણને? હે બહારે બાગ દુનિયા ચંદ્રો, હે બહારે બાગ દુનિયા ચંદ્રો, देख लो इसका तमाशा चंद्रो, હે બહારે બાગ દુનિયા ચંદ્રો. 4 દિવસની જિંદગી છે, ક્યારે જતા રહેશું કોને ખબર. અને આપણે આવ્યા છીએ તોય કોઈને ખબર નથી, અને આપણે વયા જશું તોય કોઈ રડવા નથી વાલા. એટલે અભિમાન ન કરશો ક્યારે. માણસને પોતાનું અભિમાન મારે છે. લાખો આવ્યા કોઈની નજર પડી નથી, લાખો આવ્યા કોઈની નજર પડી નથી, અને લાખો ગયા કોઈની નજર રડી નથી. લાખો આવ્યા કોઈની નજર પડી નથી, લાખો ગયા કોઈની નજર રડી નથી. અભિમાન ન કર ઓ માણસ તારા ઐશ્વર્યનું, અભિમાન ન કર ઓ માનવી, તારા અભિમાન ન કર ઓ માનવી તારા ઐશ્વર્યનું. કારણ અહીંયા તો સિકંદર જેવાની કબર જડી નથી, તો મારીને તમારી તો શું વિષાદ છે આ દુનિયામાં સાહેબ. સિકંદરની કબર પણ કોઈને જરી નથી, તો મારું ને તમારું તો શું શું ગજુ છે આપણું. એટલી સંપદા તો મારી તમારી પાસે નથી જ ને, સમ્રાટ જેટલી તો. હે બહારે બાગ દુનિયા ચંદ્રો, હે બહારે બાગ દુનિયા ચંદ્રો. અને ક્યારે જતા રહેશું કોને ખબર. યાદ કર તું એ નજીર કબરો કે રોજ, યાદ કર તું એ નઝીર કબરો કે રોજ, યાદ કર તું એ નજીર કબરો કે રોજ, યાદ કર તું એ નઝીર કબરો કે રોજ. जिंदगानी का भरोसा चंद्रो, ये बहारे बाग दुनिया चंद्रो.